આજે આપણે પ્રયત્નનો દાખલો જોવાનો છે. એક પ્રયત્ન હું કરાવીશ, બીજો તમારે જાતે કરવાનો છે. પહેલો પ્રયત્ન છે 7/5 ગુણ્યા -3/12 પ્લસ મોટા કૌંસની અંદર 7/5 ગુણ્યા 5/12 આ ટાઈપનો છે. બરાબર. હવે એમાં કરવાનું શું આવે તો કે વિભાજનનો ગુણધર્મો નો ઉપયોગ કરવાનો છે અને દાખલો ગણવાનો છે. જ્યારે પેલા ઉદાહરણ નંબર 3 કર્યું હતું ને એમાં 3 પદ હતા. કેટલા પદ હતા? 3. આમાં કેટલા છે? 2. એમાં જે હતું ને સેમ ટુ સેમ કોપી ટુ કોપી દાખલો આમાં છે. બીજું કઈ એટલે કઈ કરવાનું નથી. આ બંનેમાં સરખું હોય ને એવું કોણ છે? બરાબર. એને 12 લઈ લીધા અને અંદર જે વધ્યું ને એનું કોણ વધ્યું તો કે 3/12 પ્લસ આમાં કઈ એટલે કઈ આનથી સરળ દાખલો એક કોઈ નથી. જો 7/5 ગુણ્યા જો છેદ સરખા છે કે નહીં, અપૂર્ણાંક સંખ્યામાં છેદ સરખા હોય તો સરવાળા બાદબાકી થાય. બરાબર. તો અપૂર્ણાંક સંખ્યા છે, છેદમાં રહેલી સંખ્યા પણ કેવી છે? સરખી. ડાયરેક્ટ સરવાળા બાદબાકી કરો તો જો માઈનસ પ્લસ માઈનસ 5 માંથી 3 જાય તો વધે કેટલા? 2/12. હવે શું કરવાનું તો કે હજી છેદ સરખા કરવા પડશે. અહીંયા 5 છે ને અહીંયા 12 છે. કરવા પડે ને છેદ સરખા. બરાબર. પણ નહીં, ન કરવા પડે. મેં શું કીધું? સરવાળા બાદબાકી હોય ને તો છેદ સરખા કરવાના, બાકી છેદ સરખા કરવાના નથી. અહીંયા તો ગુણાકાર છે. ગુણાકારમાં છેદ સરખા ન કરાય. એમાં છેદ ઉડતા હોય તો ઉડાડે, બાકી ગુણાકાર ડાયરેક્ટ કરી દેવા. કોનો ગુણાકાર? તો અહીંયા 6 દુ 12. અહીંયા છેદ ઉડે છે. 6 દુ અને 2 એકા 2. બરાબર. 2 કેન્સલ થઈ ગયા. તો હવે વધે કોણ તો કે 7/5 ગુણ્યા 1/6. બરાબર. આ તમારો જવાબ આવે. ક્યારે જવાબ આવે? અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. અંશનો ગુણાકાર કરો. 7 એકા 7 છેદમાં 6 પંચા 30. તો આ તમારો ફાઇનલ જવાબ. એટલે કરવાનું કાંઈ નહોતું. આની પહેલાનો જે દાખલો હતો ને સેમ ટુ સેમ દાખલો છે. ખાલી આમાંથી કોમન લીધા પછી જે વધ્યું એના શું કર્યા? સરવાળા બાદબાકી કર્યા. સરવાળા બાદબાકી કર્યા પછી બેનો ગુણાકાર કર્યો. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, નકર ડાયરેક્ટ ગુણાકાર. અહીંયા ઉડતા હતા. 2 6 12 એટલે 1/6 આવી ગયું. ઉપરથી કોમન તો લેતા જ આવ્યા. 7/5 પછી અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. બરાબર. આવી જ રીતે સ્વાધ્યાયના પણ દાખલા છે. સ્વાધ્યાયમાં ખાલી 3 દાખલા છે. કયા? સ્વાધ્યાયમાં. બરાબર. સ્વાધ્યાય કયું છે? સ્વાધ્યાય 1.1. અને 3 છે ને એકદમ સિમ્પલ છે. 3 કેવા છે? એકદમ સિમ્પલ. મૌખિક જવાબ અપાય ને કેવા છે. તમને એમ કીધેલું છે કે એમાં દાખલા આપ્યા, એમાં કયો ગુણધર્મ વાપરેલો છે ને એ તમારે કહેવાનું છે. બરાબર. તો જો ચોપડીમાં તમને પહેલો દાખલો આપેલો છે, એમાં તમારે કહેવાનું છે કયો ગુણધર્મ વપરાય એમ. તો જો -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5. જોવો જોઈએ કયો ગુણધર્મ લાગુ પડે. કયો લાગુ પડે? કયો ગુણધર્મ લાગુ પડે? હવે અડધા ક્રમનો બોલે અને અડધા જૂથનો બોલે. આપણે ખબર છે કે જૂથ બનાવવા માટે કેટલી સંખ્યા હોવી જોઈએ? જૂથમાં આપણે કેટલી સંખ્યા વાપરતા? A પછી B અને C એમાં જૂથ બનાવતા હતા. પહેલા AB નું બનાવ્યું હતું અને પછી કોનું બનાવ્યું હતું? BC નું બનાવ્યું, પછી BC નું બનાવ્યું. અહીંયા ગુણાકાર હોય, સરવાળા બાદબાકી ભાગાકાર કોઈ પણ હોય, પણ જૂથ 2 3 હોય ત્યારે જૂથ બનાવ્યા. હવે અહીંયા આપણી પાસે સંખ્યા કેટલી છે? 2. કેટલી સંખ્યા છે? 2. તો 2 માં કયો ગુણધર્મ વાપરી શકાય? ક્રમનો. તો આમાં કયો ગુણધર્મ આવશે? ક્રમનો. હવે ધ્યાન રાખજો, ક્રમનો તો આવે છે, બીજો પણ આવે. જો અહીંયા પેલા હું માની લો આને A લઈ લો, આને લઈ લો B. બરાબર. તો પેલા શું હતું? A ગુણ્યા B બરાબર. પછી શું થઈ ગયું? આ 1 બરાબર B લીધો અને -4/5 બરાબર પેલા લીધા A. તો પેલા A ગુણ્યા B થઈ ગયો. પછી શું થયો? B આ થયું ને. તો એક આવે ક્રમનો ગુણધર્મ. કયો આવે? ક્રમનો ગુણધર્મ.
હવે બીજો પણ ગુણધર્મ લાગે આમાં. કયો લાગે? તો કાલે આપણે જોયું સરવાળા બાદબાકી માટે કયો ગુણધર્મ હતો? 0 વાળો. કે સરવાળા બાદબાકીમાં 0 છે એ કેવી સંખ્યા છે? તટસ્થ. તો આમાં તો તટસ્થતાનો ગુણધર્મ પણ લાગે છે. કેમ કે જો પેલા 1 વડે ગુણ્યો તો પણ જવાબ એનો એ જ આવે છે, પાછું 1 વડે ગુણ્યો તો પણ જવાબ એનો એ જ આવે છે. તો એક ગુણધર્મ કયો હતો? ક્રમનો ગુણધર્મ. અને બીજો ગુણધર્મ કયો લાગે? તો કે તટસ્થતાનો ગુણધર્મ. એટલે ખાસ યાદ રાખો જેવો છે, બરાબર. અને બીજો પણ દાખલો એવો જ છે, સેમ ટુ સેમ, પણ તમારે ગુણધર્મ કહેવાના છે, બરાબર. બીજો જોઈએ, બીજા દાખલામાં જોવો તો શું જવાબ આવશે? જો તો ચોપડીમાં જોવો જોઈએ. બીજા દાખલામાં શું જવાબ આવે છે? -13/17 ગુણ્યા -2/7 બરાબર. -2/7 ગુણ્યા -13/17. હવે આમાં કયો ગુણધર્મ લાગે? કયો લાગે? સિમ્પલ જ છે. પેલા a ગુણ્યા b અને પછી શું છે? b ગુણ્યા a. એટલે આમાં કયો ગુણધર્મ લાગે? ક્રમનો ગુણધર્મ. સમજાય છે? બરાબર સમજાય ને? હા, તો આવી રીતે હજી પણ એમાં બે દાખલા છે, જોઈએ. આ પેલા લખી દો. હવે ત્રીજો છે ને, બે ગુણધર્મ જોઈએ. એમાં પેલામાં જોઈએ તો આપણે ક્રમનો ગુણધર્મ અને તટસ્થ સંખ્યા 1 ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 નો ગુણધર્મ હતો. બીજામાં કેનો ગુણધર્મ હતો? ક્રમનો જ ગુણધર્મ. હવે ત્રીજો દાખલો અહીંયા છે ને, એમાં શું કીધેલું છે? -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1. હવે આ ગુણધર્મ તમે આગળ શીખી ગયા. કયો? તો કે વ્યસ્ત સંખ્યાનો. કઈ સંખ્યાનો? વ્યસ્ત સંખ્યા. કોઈ પણ સંખ્યા હોય, સાંભળી લો, કોઈ પણ સંખ્યા હોય એના વ્યસ્ત વડે ગુણાકાર કરો તેનો જવાબ હંમેશા કેવો આવે? 1. એટલે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ જો 1 આવતો હોય, સાંભળજો, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર, કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરતા, ફરીવાર બોલું છું, કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરતા જો જવાબ 1 આવે, જવાબ કેટલો આવે? 1. તો કયો ગુણધર્મ હોય? વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ હોય. કેટલી સંખ્યાનો ગુણાકાર કરતા? બે સંખ્યાનો. તમે કેમ કહો કે સર 7 નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરું તો જવાબ 1 આવે? તો કે આનો વ્યસ્ત. આનો વ્યસ્ત નો મતલબ શું થાય? 1/7. જો 7/1 હોય, 7/1 છે એનો ગુણાકાર વ્યસ્ત સંખ્યા, એટલે આનો હોય વ્યસ્ત નો મતલબ શું થાય? ઉલટાવો. 1/7 બરાબર. તો 7 ઉડી જાય, 1 ઉડી જાય, તો જવાબ કેટલો આવે? 1. એટલે જ્યારે કોઈ વચ્ચે ગુણાકાર હોય અને બે સંખ્યા આપેલી હોય, બરાબર, તો એનો જવાબ કેટલો આવે? કેટલો આવે? 1. એટલે કયો ગુણધર્મ લાગે? વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ લાગે. સમજ પડે છે? બોલો, રેડી ને? હવે એ ધ્યાન આપો. દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં જુઓ, 1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3 ની ગણતરી કરવાની છે. કોને? તો 1/3 ગુણ્યા 6 કૌંસ પૂરો ગુણ્યા 6 ગુણ્યા 4/3. આ ગણતરી કયા ગુણધર્મનો ઉપયોગ કરીને ગણી શકાય તે જણાવવાનું છે. 3 સંખ્યા છે, 1 2 3. એટલે આપણે કહેવાય A B C. બરાબર. તો કયો ગુણધર્મ લાગી શકે આમાં? કયો? ગુણધર્મ. બરાબર. કયો ગુણધર્મ લાગે? ગુણધર્મ. બરાબર. અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે 3 નંબરનો. એમાં ખાલી જગ્યા છે, બરાબર. 3 નંબરની ખાલી જગ્યા. એમાં શું કીધેલું છે કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો આવે? હા, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. કેવો હોય? કેવો હોય? સમય હોય. કેમ સમય હોય? સમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યા આવી જાય? પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ આવી જાય, પૂર્ણાંક આવી જાય,
અપૂર્ણાંક આવે બધી સંખ્યા વાત અંદર આવી જાય. હવે પેલા ધ્યાન આપજો, પૂર્ણ સંખ્યા છે. હવે મેં કીધું કે 2 છે, 2 ખાલી 2 એ કેવી સંખ્યા છે? પૂર્ણ છે, પૂર્ણાંક છે, પછી સમય સંખ્યા પણ છે, પ્રાકૃતિક પણ છે. હવે આનો ને સમય છે, બરાબર. આનો ગુણાકાર હું કરું 7 વડે, -7 વડે, તો 7 દુ ને 14 અને કેવા આવ્યા? -14. તો -14 છે એ સમય સંખ્યા છે કે? બરાબર. હું એમ કહું કે 1/3 ગુણ્યા 2/4 આનો ગુણાકાર કરો તો 2 એકા 2 અને 3 ચોક 12. તો આ 2/12 આ કેવી સંખ્યામાં? સમય. એટલે આ કેવું છે કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો મળે છે? તો કે સમય જ મળે છે. બરાબર. તો અહીંયા આપણું ચેપ્ટર શું થાય છે? પૂરું થાય છે. જો આની પછી મેં તમને પ્રયત્નનો દાખલો જે આપેલો છે, જો ન આવડતો હોય તો મને કહેજો, ફરી વાર તમને કરાવી દઈશ. બરાબર.